નમસ્કાર। આજે પર્યાવરણ યાત્રા અને આજે વડીલો અને જુસ્સાદાર લોકો ભેગા થયા છે। આમ તો વૃદ્ધ ન કહેવાય, યંગ ટીમ જેને કંઈક કરવું છે પર્યાવરણ માટે, એવી જોરદાર ટીમ આજે ભેગી થઈ છે। ત્યારે શરૂઆત પર્યાવરણ યાત્રાના પ્રણેતા એવા દિગુભા કરશે। તો આજે અમે આ એક પર્યાવરણ યાત્રા માટે નીકળ્યા છીએ। અહીંયા ડુંગરા છે, એની અંદર જે કાંટાવાળા વૃક્ષો છે એવા બીજ લઈને આવ્યા છે, દાખલા ખીજડો છે, ગોરડ છે, વિકળો છે, આવા બધા બીજ લાવ્યા છે ને એ બધા ઝાડા ઝાખરાની અંદર થોડા થોડા નાખવાના છે, જેના કારણે એ ક્યાંક બીજનું સંવર્ધન થાય, ક્યાંક ઉગે અને એનું સંવર્ધન થયા રાખે અને ક્યાંક પર્યાવરણનું કામ થાય। તો હવે બધા હવોનો પરિચય આપશે। હું નરેશ મિસ્ત્રી, ચાંકી ચોટકી। મારું નામ વિક્રમ ગઢવી, ચારણકી। બાપભાઈ ખાચર, બોટાદ। રમેશ બાવળિયા, બોટાદ। બાબુભાઈ કળથિયા, ગોરડકા। યોગેશ સતાણી, બોટાદ। નસરુદ્દીન નુરાની, બોટાદ। નાકરાણી બાબુભાઈ, બોટાદ। શૈલેષભાઈ બાવળિયા, નાગલપર। ભીખાભાઈ ભલગામિયા, બોટાદ। તારું નામ શું છે? અમારા પરમભાઈ પણ જોડાના છે ને મારું નામ વિપુલભાઈ જમોડ છે। તો અમે હવે અલગ અલગ તમે ડુંગરાઓ જોઈ રહ્યા છો। આ વખતે બોટાદની ટીમ જોરદાર થઈ ગઈ છે અને આજુબાજુમાં ઝાડી ઝાખરામાં બીજ વેરવા માટે નીકળશું। અલગ અલગ ટીમ પણ નિર્માણ થઈ ગઈ છે અને સાથે અનુભવી વડીલો મિત્રો સાથે હોય ત્યારે આજે ખૂબ સરસ યાત્રા થશે। બોલો વૃક્ષનારાયણ પર્યાવરણ દેવની જય।